ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, વહાલા સર્વે ભાવિક ભક્તજનો તથા વિદ્યાર્થી મિત્રો, બધાને જય સ્વામિનારાયણ. ગુરુકુલનો ઇતિહાસ વેદકાલીન સમયને આધારે, વેદોના આધારે આપણે સમજીએ છીએ. એમાં આજનો આપણો વિષય છે સ્ત્રી શિક્ષણની આધારશિલા ગુરુકુલ. જ્યારે આ સંશોધન બધું ચાલતું હતું ત્યારે આપણા ગુરુકુલના સમર્પિત સેવકો પરમ ભક્તરાજ ધીરુભાઈ કોટડિયા અને રાકેશભાઈ દુધાત, એમણે મને એવું કહેલું કે સ્વામી, વેદકાલીન સમયમાં સ્ત્રી શિક્ષણનું મહત્વ કેટલું હતું એના ઉપર પણ થોડુંક સંશોધન થાય તો સારું, અને એ થોડુંક બધાની વચ્ચે પ્રેઝન્ટ થાય તો એ આપણા ગુરુકુલના સમર્પિત ભાવિક ભક્તોની સદ ઈચ્છાને આધારે એને લક્ષ્યમાં રાખી આજનો આપણે આ વિષય પસંદ કર્યો છે. સ્ત્રી શિક્ષણની આધારશિલા વેદકાલીન ગુરુકુલ. વેદકાલીન ગુરુકુલોમાં સ્ત્રી શિક્ષણનું મહત્વ કેટલું હતું એ આજે આપણે સમજવાનું છે. આ ઋગ્વેદના 2 મંત્ર છે. સુમંગલ રિયમ વધુરીમામ સમેત પશ્યત સૌભાગ્યમસ્યે દત્વા યથાસ્તમ વિપરતેન. એટલે કે નારી ઘરને સુશોભિત કરવા વાળી છે, કલ્યાણકારીની છે. તે સૌભાગ્યવતી રહીને ઘરનું વાતાવરણ આનંદમય રાખે છે. બીજો મંત્ર છે ઇહ પ્રિયમ પ્રજયા તે સમૃદ્ધ તામસ્મિન ગૃહે ગાર્હપત્યાય જાગૃહી એના પત્યા તંત્રમ સમ સૃજસ્વાધા જીરવી વિદથમા વદાથઃ. એટલે કે નારી ધર્મપત્ની બનીને જીવનના લક્ષ્યને પૂરા કરવામાં યોગદાન આપે છે. તે પત્નીના રૂપમાં મંગલમયી બનીને પતિના ઘરે આવે છે. ઘરને દરેક રીતે સમૃદ્ધ બનાવે છે. ગૌરવમયી પરંપરાને સુવિકસિત રાખે છે અને સંતાનોના જીવનમાં ચારિત્રનો વિકાસ કરે છે. દિવસ દરમિયાનની દરરોજની જીવન રીતિ જોવો તોય ઘરમાં, ગૃહમાં, સમાજમાં મહિલાઓનું કાર્ય ઓલ ઇન વન હોય છે. અને લગભગ બધા પુરુષોને લોકડાઉનમાં એ ખબર પડી ગઈ કે ઘરમાં પોતા મારવામાં કેટલી તકલીફ પડતી હોય છે. જ્યારે મહિલાઓ તો ઘરનું બધું કામ સવારે બાળકોને જગાડીને તૈયાર કરવાથી માંડી અને રાત્રે એમને સુવડાવવા સુધીનું બધું કાર્ય, એમની જવાબદારી એમના ઉપર હોય છે. અને આ મંત્રમાં એવું ખાસ કહ્યું કે ધર્મપત્ની બની અને પારકા ઘરે જવાનું, પતિના ઘરે જવાનું. જો પતિને કદાચ લગ્ન પછી પત્નીના ઘરે જવાનું થતું હોય ને તો છૂટાછેડાનું પ્રમાણ ડબલ થઈ જાય. વધારે તો છે જ, ડબલ થઈ જાય. કારણ કે લગ્ન પછી લગભગ બધા પતિ સસરાનું ઘર ભૂલી જતા હોય છે. એટલે આ બતાવે છે ઋગ્વેદના મંત્રો કે તત્સમાજમાં, તત્કાલીન સમાજમાં સ્ત્રીઓનું મહત્વ ખૂબ હતું. ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા ઋષિઓની કુલ સંખ્યા 403 છે, જેમાં 27 જેટલી ઋષિકાઓ એટલે કે મહિલા ઋષિઓનો પણ સમાવેશ થાય છે. કન્યાનો વિવાહ 15 થી 16 વર્ષની અવસ્થાએ થતો હતો. છતાં પણ એ પૂર્વે તેને વેદાભ્યાસ માટે પૂરતો સમય આપવામાં આવતો હતો અને વિવાહ પછી પણ વેદાભ્યાસ કરવાની પરવાનગી આપવામાં આવતી હતી. સ્ત્રીઓ ગુરુકુલમાં અભ્યાસ કરવા જતી. કન્યાઓને શિક્ષણ આપવા માટે અલગ ગુરુકુલોની વ્યવસ્થા હતી. એમની એક આખી અલગ વ્યવસ્થા હતી. એક જ ગુરુકુલ હોય તો એમાં પણ અલગ વ્યવસ્થા હોય, અને સ્પેશિયલી એમના માટેના અલગ ગુરુકુલ આશ્રમો પણ હતા કે જેમાં મહિલાઓ જઈને વેદોનો અભ્યાસ કરી શકે, વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરી શકે. આ પ્રકારની વ્યવસ્થા વેદકાલીન સમાજમાં હતી, જેના પ્રમાણ રૂપે અહીંયા અથર્વવેદનો મંત્ર આપ્યો છે. વેદકાલીન ગુરુકુલમાં એવો નિયમ હતો કે ગુરુકુલમાં વિદ્યાર્થી આવે તો સર્વપ્રથમ એને ઉપનયન વિધિ એટલે કે જનોય આપવામાં આવે. ગઈકાલે જ જનોયનો ખૂબ મોટો ઉત્સવ, અમૃત મહોત્સવ ઉપક્રમે આપણા અહીંયા ગુરુકુલના ત્યાં ઉત્સવ ગ્રાઉન્ડમાં ઉજવાયો.
તો જેવી રીતે વિદ્યાર્થીઓ એટલે કે કુમારોને ગુરુકુલ શિક્ષા પ્રારંભે ઉપનયન વિધિથી જનોય આપવામાં આવે, એવી જ રીતે અથર્વવેદનો આ મંત્ર બતાવે છે કે કન્યાઓ જ્યારે ગુરુકુલમાં વેદાભ્યાસ કરવા જાય, વિદ્યાભ્યાસ કરવા જાય, ત્યારે એમને ઉપનયન વિધિથી જનોય આપવામાં આવતી. ભીમા જાયા બ્રાહ્મણોસ્ય ઉપનીતા, અથર્વવેદનો મંત્રનો એક આ સૂક્ત છે, પંક્તિ છે. સ્ત્રીઓ માટે ઉપનયન વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપસ્તંભ ગૃહ્ય સૂત્ર અનુસાર સ્ત્રીઓને પણ ઉપનયન સંસ્કાર થતો હતો અને તે પણ બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરીને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી શકતી હતી. ગુરુકુલમાં શિક્ષારંભે સ્ત્રીઓ યજ્ઞોપવિતા ધારિણી બનતી, એટલે કે જનોય ધારણ કરી શકતા. જનોય આપ્યા પછી તે કન્યા સદ્યોવાહ કહેવાતી. કુમાર છે ગુરુકુલમાં જાય તો જનોય અપાયા પછી એને બ્રહ્મચારી કહેવામાં આવે, માણવક કહેવામાં આવે, એવો ઉલ્લેખ છે. તો જનોય આપ્યા પછી કન્યાઓને સદ્યોવાહ કહેવામાં આવે. આ સદ્યોવાહ બ્રહ્મચર્યના પાલન સહ ગુરુકુલમાં રહીને વિવિધ વિષયોનું શિક્ષણ મેળવે. જે દિવસથી વેદાધ્યયન શરૂ થાય તે દિવસથી કન્યાઓ માણવિકા કહેવાય. અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને અહયત્રીના નામથી પણ સંબોધવામાં આવતી હતી. બૃહદ દેવતા નામનો એક ખૂબ મોટો ગ્રંથ છે. તેના 24મા અધ્યાયમાં આ 3 શ્લોક આપેલા છે, જેમાં વેદકાલીન ગુરુકુલોમાં વેદાભ્યાસ કરી અને ખૂબ વિદ્યાભ્યાસની ઊંચી પદવી પ્રાપ્ત કરી હોય એવા સ્ત્રીઓના, માતાઓના નામ છે. ઘોષા, ગોધા, વિશ્વવારા, અપાલોપ, નિષત, બ્રહ્મજાયા જુહુર નામ અગત્યસ્ય સ્વસ્વાતિથિ, ઇન્દ્રાણી ચેદ ઇન્દ્ર માતા ચ, શર્મા રોમ શોર્વશી, લોપ મુદ્રા ચ નદ્યશ્ચ, યમી નારી ચ શશ્વતી, શ્રીર લક્ષ્મી સાર્પરાગ્નિ, વાક શ્રદ્ધા મેધા ચ દક્ષિણા, યત્રી સૂર્યા ચ સાવિત્રી, બ્રહ્મવાદિન્ય ઈરિતા. એટલાનો તો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે તત્કાલીન સમયમાં કન્યાઓ માટે અલગ ગુરુકુલ હતા અને એમાં કન્યાઓ જઈ અને વેદાભ્યાસની સાથે ઘણા બધા વિષયોના અભ્યાસ કરી શકતા હતા. ગુરુકુલમાં સ્ત્રીઓને નીચે મુજબના વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. વેદ, કાવ્ય રચના, નૃત્ય, તત્વજ્ઞાન, સંગીત, શાસ્ત્ર ચર્ચા, આ બધા વિષયોનું જ્ઞાન આપવામાં આવતું હતું. મુખ્યતઃ વેદ, એક વેદનો અભ્યાસ 12 વર્ષ સુધી ચાલે. તો એવી રીતે ચાર વેદ હોય તો 48 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરી અને મહિલાઓ પણ ગુરુકુલમાં રહીને વેદાભ્યાસ કરતા હતા. આ ઉપરાંત બીજા બધા વિષયો અહીંયા બતાવ્યા છે. અત્યારે ઇંગ્લિશ મીડિયમનો જમાનો છે, આમાં ઇંગ્લિશ ન હોય એટલે થોડુંક બધા વિદ્યાર્થીઓને એમ થાય કે ભાઈ આમાં ઇંગ્લિશ વિષય તો નથી. ઇંગ્લિશ વિષય આમ ભણવામાં થોડોક અઘરો લાગે પણ પીવામાં સહેલો, એવું ફોરેનર લોકો કહેતા હોય છે. એટલે બહુ એટલો બધો સહેલો વિષય ત્યારે એ સંસ્કારી લોકોને અનુકૂળ નહીં આવ્યો હોય એટલે આમાં નથી રાખ્યો. બાકી તત્સમયમાં જેની વધારે ડિમાન્ડ હતી એ બધા વિષયો ભણાવવામાં આવતા હતા અને એમાંય વેદ મુખ્ય હતું. ભિક્ષા માગવા જવાનું કુમાર અને કન્યા બંને પ્રકારના છાત્રો માટે ફરજિયાત હતું. ગુરુકુલનો એક નિયમ હતો કે બધા વિદ્યાર્થીઓને ભિક્ષા માંગવા જવા. ગુરુ માટે પણ ભિક્ષા માંગવાની ને ગુરુ જમી લે પછી જે કાંઈ શેષ વધે એમાંથી વિદ્યાર્થીઓને ભોજન કરવાનું. તો કુમાર અને કન્યા બંનેને ભિક્ષા માંગવા જવાની. એટલે ભિક્ષાવૃત્તિની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. હવે ધીમે ધીમે આ ભિક્ષાવૃત્તિ પ્રોફેશનલ થઈ ગઈ છે. મને અહીંયા એવું સાંભળવા મળ્યું છે કે અહીંયા રાજકોટમાં તો ભિખારીઓ બપોરે 1 થી 3 વાટકો ઊંધો રાખીને સૂઈ જતા હોય છે અને વોટ્સઅપમાં મેસેજ મોકલતા હોય છે કે અમને ભિક્ષા આપવી હોય તો બપોર પછી કોન્ટેક્ટ કરજો, અત્યારે અમે આરામમાં છીએ. તો એ હકીકતમાં એની અત્યારની જે આ બધી અપડેટ વ્યવસ્થા છે તો ભિક્ષા માંગવી હકીકત ખોટી નથી, પણ એની પાછળનો જે ઇન્ટેન્શન હોય એ કદાચ ખોટો હોય ને એને લઈને તકલીફ પડતી હોય. બાકી તત્કાલીન ગુરુકુલના સમયમાં આ એક વિધિ હતો કે ભિક્ષા માંગવા જવું અને એમાંથી જીવન નિર્વાહ કરવો. અહીંયા એક વેદકાલીન સમયના સ્ત્રી પાત્રનું
ઉદાહરણ આપવામાં આવ્યું છે. કક્ષીવાન ઋષિ હતા, એ મંત્રદ્રષ્ટા હતા. તેમણે પોતાના વાનપ્રસ્થ જીવનમાં ગુરુકુલની સ્થાપના કરી. એમના પુત્રી હતા, એમનું નામ ઘોષા હતું. આ ઘોષા નામના એમના પુત્રી, એમણે એમના પિતા પાસે ત્યાં ગુરુકુલમાં રહીને જ વેદોનું જ્ઞાન મેળવ્યું. યુવાની ઉંમરમાં એમને દીર્ઘ રોગ લાગુ પડ્યો, કોઈ ઔષધ અસર ના કરે. અને ત્યારે પિતાજી પાસેથી ગુરુકુલમાંથી મેળવેલા વેદ જ્ઞાનને આધારે આ ઘોષા નામની સ્ત્રીએ અશ્વિની કુમારોની ઉપાસના કરી અને પોતાનું સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. આ બહુ પ્રખ્યાત પાત્ર વેદકાલીન સમાજનું. બીજું એવું જ પાત્ર છે અપાલા. અત્રિ ઋષિના પુત્રી, એમનું નામ અપાલા. એમને કોઢનો રોગ થયેલો. કોઢનો રોગ થયો એટલે એમના પતિ એમનો ત્યાગ કર્યો. પતિના ઘરેથી પોતે પિતાના ગુરુકુલમાં પાછા આવ્યા અને વેદ મંત્રો વડે ઇન્દ્રની આરાધના કરી અને ઇન્દ્રના વરદાનથી કોઢનો રોગ દૂર કર્યો. આવા તો ઘણા બધા મહાન માતાઓ, સ્ત્રીઓ થઈ ગયા કે જેમણે વેદકાલીન ગુરુકુલોમાં શિક્ષણ મેળવી અને પોતાના જીવનને ખૂબ ઊંચાઈ ઉપર લઈ ગયા. ગુરુકુલ શિક્ષા પૂર્ણ થયા બાદ કન્યાઓ માટે સમાવર્તન સંસ્કારનો પણ ઉલ્લેખ કરાયો છે. આશ્વાલયાન ગૃહ્ય સૂત્ર અનુસાર મહિલાઓનો ઉપનયનની સાથે સમાવર્તન સંસ્કાર પણ કરવામાં આવતો હતો. અને આ સમાવર્તન સંસ્કાર ગુરુકુલ શિક્ષાની સમાપ્તિ પછી સંપન્ન થતો હતો. પુરુષ છાત્રો માટે ગુરુકુલ હતું, એવી જ રીતે કન્યા સ્ત્રીઓ માટે અલગ ગુરુકુલ હતું. પણ તે સમયે નિયમ એવો હતો કે બંને ગુરુકુલ વચ્ચે ઓછામાં ઓછું 12 કોસનું અંતર રાખવા. આ અંતરને આધારે બંને ગુરુકુલની સ્થાપના થતી, સંચાલન થતું. સ્ત્રી શિક્ષણમાં ગુરુકુલના અનુપમ યોગદાનને લીધે વેદકાલીન નારીને કુલપા એટલે કે કુળનું પાલન કરવાવાળી, ધ્રુવા એટલે દ્રઢ સંકલ્પવાળી, પુરંદ્રી એટલે સમાજની નેત્રી, પ્રતરણી એટલે જીવનની પતવાર, શિવા એટલે કલ્યાણકારી, સુમંગલી એટલે મંગલકારી વગેરે વિશેષણોથી સંબોધિત કરવામાં આવી છે. આવી રીતે વેદકાલીન સમયમાં તત્કાલીન ગુરુકુલમાં પણ સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. આપણા ગુરુકુલ દ્વારા પણ આ અમૃત મહોત્સવ ઉપક્રમે કન્યા ગુરુકુલનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ એક ગુરુકુલનું જ નૂતન સોપાન અને ગુરુકુલનો જ મહિમા દ્રઢ કરે, ગુરુકુલના કાર્યને સમાજ સુધી લઈ જાય એવું એક નૂતન સોપાન શરૂ થાય છે. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આપણને આપેલું આ બહુઆયામી ગુરુકુલ જન જન સુધી પહોંચે અને એમાં આપણે કંઈક અંશે નિમિત્ત બની શકીએ એટલી પ્રાર્થના કરીને વિરમું છું. બધાને જય સ્વામિનારાયણ.